નમસ્કાર, હું છું મહેંદી અને તમે જોઈ રહ્યા છો ન્યૂ ભારત ન્યૂઝ. નજર કરીએ આજના ટોપ 25 ન્યૂઝ પર. વિરામ બાદ ગુજરાતમાં મેઘરાજાની ફરી એન્ટ્રી. રાજ્યના 98 તાલુકામાં વરસાદ નોંધાયો. સૌથી વધુ રાજકોટના પઢાદરીમાં વરસાદ વરસ્યો. પીએમ મોદીએ હરિયાણાના જીંદથી દેશની પ્રથમ હાઇડ્રોજન ટ્રેનને લીલી ઝંડી બતાવી સાથે અનેક વિકાસ કાર્યનું લોકાર્પણ કર્યું. અમદાવાદ રથયાત્રા બાદ પોલીસ અધિકારીઓએ રસ્તા પરનો કચરો સાફ કર્યો. તેમની કામગીરીની પીએમ મોદીએ સોશિયલ મીડિયા પર પ્રશંસા કરી. નીટ યુજીમાં અમદાવાદના વિદ્યાર્થીઓનો દેશભરમાં ડંકો. ટોપ 30માં 3 વિદ્યાર્થીઓએ સ્થાન મેળવી શહેરનું ગૌરવ વધાર્યું. ગુજરાતમાં એક સાથે 3 વરસાદી સિસ્ટમ સક્રિય. આગામી 7 દિવસ રાજ્યના જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી. સોનમ વાંગચુકના આંદોલનને કોંગ્રેસનું સમર્થન. આરોગ્યને નુકસાન પહોંચાડે તેવી ભૂખ હડતાલથી દૂર રહેવાની અપીલ કરી. પીએમ મોદી 20 રાજ્યોમાં 75 અમૃત ભારત સ્ટેશનનું ઉદ્ઘાટન કરીને રેલવેને મોટી ભેટ આપશે. નવી મેડિકલ કોલેજ શરૂ કરવા માટે હવે રાજ્ય સરકારના એસેન્શિયલ સર્ટિફિકેટની જરૂર નહીં રહે. કેન્દ્ર નિયમોમાં ફેરફાર કર્યા. જીપીએસસી ભરતીમાં પસંદગી ન થયેલા અને વેટિંગ લિસ્ટમાં ઉમેદવારોને હવે વૈકલ્પિક રોજગારીની નવી તક મળશે. વડોદરાના આજવા સરોવરમાં જળસ્તર ઘટતા પાણીની ચિંતા વધી. વરસાદ નહીં પડે તો પાણીની અછત ગંભીર બનવાની આશંકા. કેન્દ્ર સરકારે એલટીસી એડવાન્સ અને એર ટિકિટ બુકિંગ માટે નવા નિયમો જાહેર કર્યા. સરકારી કચેરીઓ માટે નવી સમય મર્યાદા નક્કી કરાઈ. અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ 72 કરોડ રૂપિયાના ખર્ચે પ્રતાપનગર રેલવે સ્ટેશનનું આધુનિક રૂપાંતર કરવામાં આવશે. ગુજરાત એટીએસની મોટી કાર્યવાહીમાં જૈશ-એ મોહમ્મદના 5 શંકાસ્પદ આતંકીઓને ઝડપાયા. આઈઈડી બનાવવાની ટ્રેનિંગ અને બ્લાસ્ટ ટેસ્ટના આરોપ. રાજકોટ ગ્રામ્ય પોલીસમાં 216 કર્મચારીઓની આંતરિક બદલી કરવામાં આવી. એક જ સ્થળે 3 વર્ષથી ફરજ બજાવતા કર્મચારીઓની બદલીનો આદેશ. ગુજરાતના ખેડૂતો હવે આફ્રિકામાં હજારો એકરમાં ખેતી કરી રહ્યા છે અને સ્માર્ટફોનથી દૂર બેઠા પાકનું સંચાલન કરી કરોડોની કમાણી કરી રહ્યા છે. કેનેડાએ માતા પિતાના પીઆર માટેની પીજીપી સ્પોન્સરશિપ બંધ કરી. હવે સુપર વિઝા જ મુખ્ય વિકલ્પ રહેશે. લોર્ડ્સ વનડે બાદ રોહિત શર્માના ભવિષ્યને લઈને અટકણો તેજ. ટીમ ઇન્ડિયામાંથી વિદાયની ચર્ચાઓ તેજ પકડી છે. ડોનાલ્ડ ટ્રમ્પે 2020ની અમેરિકી રાષ્ટ્રપતિ ચૂંટણીમાં ગેરરીતિના આક્ષેપો કર્યા. ચીન પર મતદારોનો ડેટા ચોરવાનો આરોપ લગાવ્યો છે. પૂરી રથયાત્રામાં આશરે 10 લાખ શ્રદ્ધાળુઓ જોડાયા. 2ના મોત બાદ સરકારે સ્પષ્ટ કર્યું છે કે નાસભાગ નહીં પરંતુ બીમારી કારણભૂત હતી. 20 જુલાઈથી સંસદનું ચોમાસું સત્ર શરૂ થશે. સરકાર 7 મહત્વના બિલ રજૂ કરવાની તૈયારીમાં. આંધ્રપ્રદેશમાં કોરોનાના 12 નવા કેસ, 4ના મોત. જીનોમ સ્ક્વિન્ઝિંગ માટે સેમ્પલ પુણે મોકલાયા અને કર્ણાટકમાં પણ સાવચેતી વધારાઈ. રામ મંદિર દાન ચોરી કેસમાં નવો ખુલાસો. આરોપીને મંદિર નિર્માણના લાખો રૂપિયાના કોન્ટ્રાક્ટ મળ્યા હોવાનો દાવો. ડાંગ જિલ્લાના સાપુતારા સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદથી ગરમીથી રાહત મળી. વાતાવરણમાં ઠંડક છવાતા ખેડૂતોમાં ખુશી જોવા મળી છે. સુમુલ ડેરીની પ્રમુખ પદની ચૂંટણીમાં ભાજપ પ્રેરિત ધનસુખ પટેલે 27 મત સાથે ચૂંટણી જીતી ફરી પ્રમુખ બન્યા. બાળકો હવે વોટ્સએપ અથવા ઇન્સ્ટાગ્રામ એઆઈ પર આત્મહત્યાની વાત કરશે તો પેરેન્ટ્સને એલર્ટ મોકલવાની વ્યવસ્થા. મેટાનો મોટો નિર્ણય. આજના ટોપ 25 ન્યૂઝમાં બસ આટલું જ. આવા જ વધુ અપડેટ્સ માટે જોતા રહો ન્યૂ ભારત ન્યૂઝ. નમસ્કાર.